હું કરી શકું છું ભરત હા ભગની. કરો જુહીબેન. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। હરે કૃષ્ણ ડિવોટીઝ. થેન્ક યુ જુહીબેન. જો હરે કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. તો આજથી આપણે ભગવદ્ ગીતાના જે આપણે અટક્યા હતા 20મા શ્લોક જે આપણે રિવિઝન કરી ચૂક્યા છે. આપણે પહેલા ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર, તો આજથી આપણે આગળ વધવાના છીએ 21મા શ્લોકે. પણ આપણે આગળ વધીએ એ પહેલા ફરીથી જસ્ટ ઇન કેસ કોઈ મિસ થઈ ગયું હોય તો આપણે સેકન્ડ ચેપ્ટર જે છે, જ્યાં સેકન્ડ ચેપ્ટરના સેકન્ડ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ જે બોલે છે, અને બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બીજો અને ત્રીજો શ્લોક ભગવાન કૃષ્ણ બોલે છે, અને પછી પાછો અર્જુન એને રિપીટ કરે છે એના આર્ગ્યુમેન્ટ્સને, અને પછી 11મા શ્લોકથી ભગવાન બોલવાનું કન્ટિન્યુ રાખે છે. તો આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈને કશું કોઈ શ્લોકમાં કે કશામાં કોઈને ફરીથી રિવિઝિટ કરવું હોય તો આપણે બ્રીફલી કરી શકીએ છીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી કોઈને, રાઈટ? બધાને ખબર છે. ઓકે. સો કોઈ તમારામાંથી કોઈ પણ ડિવોટી મને આપણી જર્ની કહેશે, સેકન્ડ વર્ષથી માંડીને અત્યારે 20મા વર્ષ સુધીની આપણી શું જર્ની રહી છે, કોઈ કહેશે બ્રીફલી 5 મિનિટમાં? કોઈ નહીં? ઓકે, બધા ચૂપ છે. એનીવેઝ, તો આપણે ફરીથી એકવાર ફરીથી 5 મિનિટ ક્વિકલી રિવિઝન કરી લઈએ. કારણ કે તમારે આ જે નોલેજ છે ભગવાન જે આપે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, જે આત્માનું નોલેજ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અમુક વખત એને ઓવરલુક કરી જતા હોય છે. આપણે બધાને એવું થાય આત્માનું નોલેજ તો આપણને ખબર છે, આપણે આત્મા છીએ, આપણે બોડી નથી, સો વોટ્સ ધ બિગ ડિફરન્સ. પણ જ્યારે પ્રેક્ટિકલી લાઈફમાં જ્યારે આપણને એવા અનુભવ થાય છે, એક્સપિરિયન્સ થાય છે આપણી લાઈફની અંદર, જ્યારે કેલામિટીઝ આવે છે, એવા ડિસ્ટ્રેસ આવે છે, ત્યારે આપણને એ જ્ઞાન જતું રહે છે. એટલે વારંવાર આ જ્ઞાન રિપીટેશન કરવું પડે છે. કેમ? કારણ કે અત્યારે તમે ભગવદ્ ગીતામાં બેઠા છો, રાઈટ? ક્લાસમાં 1 કલાક ક્લાસ છે આપણો, ત્યારે બધાને એ કોન્શિયસનેસ રહે છે કે હું આત્મા છું, હું આ બોડી નથી. પણ જેવી જ ભગવદ્ ગીતાનો ક્લાસ પતી જાય છે અને આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી એ જે જ્ઞાન જે છે એ જતું રહે છે પાછું. એટલે વારંવાર આપણા માઇન્ડને એ જ્ઞાન પાછળ લાવવાનું છે. કેમ? કારણ કે જુઓ, મેં પહેલા પણ વાત કરેલી છે કે આધ્યાત્મિકતા એક વસ્તુ છે, આધ્યાત્મિકતા, અને એક છે ધર્મ. એમાં ફરક છે. આપણે ધર્મ અને આધ્યાત્મિકતાને એક જ માનીએ છીએ, પણ એક નથી. આધ્યાત્મિકતાની શરૂઆત જ આત્માના જ્ઞાનથી થાય છે. એટલે શીલ પ્રભુપાદને તમે બુક વાંચશો, કોઈ પણ બુક, તો એમાં શીલ પ્રભુ ક્લિયરલી સ્ટેટ કરે છે કે યુ આર નોટ અ બોડી, યુ આર અ સોલ. તો આ જ્ઞાનનું આપણા મગજમાં જતું રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આ વસ્તુ નહીં જાય મગજમાં, તો પછી આગળ તમે ગમે એટલું ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે લેશો, જે ભગવાન કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે,
તો એ તમારો પાયો મજબૂત નથી તો તમારું બિલ્ડિંગ બરોબર નહીં બને. પછી ત્યાં તમે ગફલત થઈ જશો કે આવું ભગવાન કૃષ્ણએ કેમ કીધું, આવું અર્જુન કેમ પૂછે છે, આવું તો હોય જ નહીં, આવું તો ભગવાન કૃષ્ણ કહી જ ના શકે, આ તો ભગવાન કૃષ્ણ કશું બીજાની વાત કરે છે. કારણ કે તમે તમારો બેઝ પાકો નથી. આ હું મારા અનુભવથી કહું છું. મેં પણ ભગવદ્ ગીતા ઘણી વખત વાંચેલી છે પહેલા, પણ આત્માના જ્ઞાન ઉપર બહુ મેં એટલું કોન્સન્ટ્રેશન નહોતું આપ્યું, અને એટલે મને આગળના શ્લોકો સમજ પણ નતા આવતા. પણ ઇસ્કોનમાં જોઈન થયા પછી, શિલ પ્રભુપાદની કમેન્ટ્રી વાંચ્યા પછી it realizes કે હા, આત્માનું જ્ઞાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો હેવિંગ સેડ ધેટ, એ કીધા પછી 5 મિનિટ આપણે જસ્ટ 5 મિનિટ ક્વિકલી આપણે બીજા શ્લોકથી 20મા શ્લોક સુધી આપણે ક્વિકલી રિપીટેશન કરીએ છીએ. અગેન અમુક લોકોને લાગતું છે આ રિપીટેશન છે, પણ રિપીટેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કારણ કે જ્યારે તમને હું કહું છું ત્યારે તમે કોઈ જવાબ આપતા નથી તો મને લાગે છે કે તમે લોકો શાય થાવ છો. એનીવે, તો ભગવાન શ્રી કૃષ્ણ બીજા ચેપ્ટરની અંદર હું તમને સ્ક્રીન શેર કરું. ચલો, તમને બધાને દેખાય નહીં તો બધા દેખી પણ શકે શ્લોક. ઓકે, તમને સ્ક્રીન દેખાય છે મારી હવે? યા દેખાય છે. યસ, ઓકે, વેરી ગુડ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. તો ભગવાન આ બીજા ચેપ્ટરની શરૂઆત છે ત્યાં પહેલો જ વર્ષ સંજય બોલે છે, કારણ કે છેલ્લો વર્ષ, પહેલા ચેપ્ટરનો છેલ્લો વર્ષમાં અર્જુન શું કરે છે, પોતાનું ગાંડીવ ને બધું મૂકી દે છે કે મારે યુદ્ધ નથી કરવું. ઇન વન સેન્સ લિટરલી નથી બોલતો, પણ પોતાના શસ્ત્રો મૂકી દે છે. એટલે બીજા ચેપ્ટરની શરૂઆત સંજય ઉવાચથી થાય છે. સંજય બોલે છે, શું બોલે છે? તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલશેણમ વિસિદંતમિદમ વાક્ય ઉવાચ મધુસૂદન. તો એનો શું મતલબ થાય કે ભગવાન મધુસૂદને જોયું કે અર્જુન જે છે કૃપયાવિષ્ટમ, કમ્પેશનથી ઘેરાઈ ગયો છે અને પોતાની આંખોમાં આંસુ છે. અને કેવા એકલા ખાલી આંસુ નથી, એ અમુક વખતે આપણે બહુ રોઈએ ને તો આપણી આંખોમાં એટલો આંસુ કે આપણે સામેવાળું જે દ્રશ્ય છે ક્લિયર નથી દેખાતું. તે એવું દ્રશ્ય છે. અને વિષિદંતમિદમ એટલે લેમેન્ટેશન કરે છે, દુઃખ કરે છે. આવું જોઈને મધુસૂદન એટલે ભગવાન શ્રી કૃષ્ણ હવે બોલવાનું ચાલુ કરે છે, એવું કહે છે અહીંયા સંજય. તો શું બોલવાનું ચાલુ કરે છે? તો શ્રી ભગવાન ઉવાચ. તો આપણે એનું ડેફિનેશન પણ આપી હતી કે અહીંયા શ્રી ભગવાન ઉવાચ કેમ કે છે. અહીંયા શ્રી કૃષ્ણ ઉવાચ નથી કહેતા, શ્રી વાસુદેવ ઉવાચ નથી કહેતા, પણ શ્રી ભગવાન ઉવાચ. તો એનો બહુ ડાયરેક્ટ મિનિંગ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ ઈશ્વર છે. એનું સંબોધન જ વ્યાસ મુનિ અહીંયા કરે છે કે એનાથી મોટો કોઈ ઈશ્વર નથી. તો શું કે છે? શ્રી ભગવાન ઉવાચ પહેલો જ શબ્દ બોલશે કુતસ્વા કશમલમિદમ વિશ્મે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. તું કે છે કુતસ્વા એટલે ક્યાંથી, કશમલમિદમ એટલે તારામાં જે વિષમતાઓ આવી છે એ ક્યાંથી આવી છે? વિષમે સમુપસ્થિતમ, અરે જયારે ઇમરજન્સીની ટાઈમની અંદર કટોકટીની ઉપસ્થિત થયા છે એમાં તારામાં જે વિષમતા આવી છે ક્યાંથી આવી છે ને કરવાથી શું થશે? અનાર્ય જુષ્ટમ અકીર્તિ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ અકીર્તિ કર્મ અર્જુન. આવું કરવાથી શું થશે? જે યોગ્ય નથી લાગતું તને એનાથી તને અકીર્તિ પ્રાપ્ત થશે. એટલે લોકો તને નામર્દ કહીને બોલાવશે, તને તારું હસી ઉડાવશે અને તને સ્વર્ગ પણ પ્રાપ્ત નહીં થાય. તો આપણે વાત કરી હતી કે સ્વર્ગની અને કીર્તિની વાત અહીંયા ભગવાન કેમ કરે છે? યાદ છે કોઈને કેમ ભગવાન અહીંયા સ્વર્ગ અને કીર્તિની વાત કરે છે? ક્ષત્રિયોને બહુ પ્રિય હોય છે. હા, તો ક્ષત્રિયોને વધુ પ્રિય પોતાની કીર્તિ છે, પોતાનું ફેમ પ્રિય છે, અને સ્વર્ગમાં જઈને મજા કરવી છે. આ બે વસ્તુ ક્ષત્રિયોને પ્રિય છે. એટલા માટે ભગવાન એને એક તરફની લાલચ પણ આપે છે કે તું આવું કરીશ ને તો તને કીર્તિ પણ નહીં થાય અને તું સ્વર્ગમાં પણ નહીં જઈ શકે. પછી નેક્સ્ટ શ્લોકમાં શું કે છે? તો ભગવાન શ્રી કૃષ્ણ કે છે ક્લબ્યમ મા સ્મગમઃ. ક્લબ્યમ એટલે નામર્દ ના બનીશ. મા સ્મગમઃ પાર્થ. પાર્થ એટલે અર્જુને કહે છે કે તું નામર્દ ના બનીશ. નૈતત્વ ઉપદ્યતે. આ તે ઉપદ્યતે એટલે ધારણ કર્યું છે તે તને શોભતું નથી. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ. તારું જે હૃદય જે છે એ દૌર્બલ્ય જે તે વીક કરી નાખ્યું છે. ત્વક્ત્વાતિષ્ઠમ પરંતપ. તું આ બધું છોડીને ઉભો થયા. પરંતપ એટલે બધાને હંફાવનારો. અર્જુન અત્યાર સુધી એઝ ઓફ નાવ, જ્યાં સુધી મહાભારતનું યુદ્ધ થયું છે ત્યાં સુધી અર્જુન આ સુધી
અનડિફિટેડ રહ્યો છે, કોઈને હરાયો નથી અર્જુનને, એટલે એને પરંતપ કીધો છે. એટલે ભગવાન આ બે શ્લોક બોલે છે. તો આ જયારે શ્લોક ભગવાન બોલે છે ત્યારે અર્જુન એકદમ પોતાને ક્લબ્યમ કીધું, પોતાને નામર્થ કીધું, તો કાઉન્ટર કાઉન્ટર કરે છે. જેમ આપણે કોઈ કેમ કે તું ડફોડ છે, તું મૂર્ખ છે, તો કેવું આપણે કાઉન્ટર કરીએ છીએ. તો અહીંયા અર્જુન ઉવાચ, અર્જુન કે છે, અર્જુન ઉવાચ, તો અર્જુન શું કે છે કાઉન્ટર કરીને? તો અર્જુન કે છે કથમ ભીષ્મ અહમ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભી પ્રતિયોસ્યાસ્મિ પૂજા હાર્ય અરિસૂદન. કથમ ભીષ્મ એટલે કે છે કે આ સંખ્યા એટલે આ બેટલ ફિલ્ડ ની અંદર ભીષ્મ અને દ્રોણ જેવા મહાનુભાવ ઉભા છે, એ મધુસૂદન. તો ઈશુભી નો મતલબ છે તીર કમાન, એનાથી હું એના પર કઈ રીતે વાર કરી શકું, એ તો પૂજાના યોગ્ય છે. અરિસૂદન, અહીંયા ભગવાનના બે નામનો ઉપયોગ થયો છે, મધુસૂદન અને અરિસૂદન. અને તમને મેં સમજાવ્યું હતું કે અહીંયા ભગવાનના બે નામનો કેમ પ્રયોગ થયો છે. કારણ કે ભગવાન મધુસૂદન તરીકે મધુ નામના કઈ જે રાક્ષસને માર્યો છે, ને અરી નામના રાક્ષસને માર્યો છે, એનો મતલબ છે કે તમે બધાને મારી શકો છો, તમે બધાને રાક્ષસ પ્રવૃત્તિને મારી શકો છો, મારામાં યોગ્યતા નહીં, પણ હું નહીં કરી શકું આ વસ્તુ, તો તમે જ કરો, એવું અહીંયા અર્જુન કહેવા માંગે છે. અને કયા ટોનમાં કે છે? થોડા થોડા હાયર ટોનમાં કે છે ભગવાન કૃષ્ણને. પછી એમને અર્જુનને રિયલાઇઝ થાય છે કે મેં શું કરી દીધું, હું કૃષ્ણને આ કહું છું. તો હવે સોફ્ટ ટોન, એનો ટોન થોડો ડાઉન આવે છે બીજા શ્લોકમાં. શું કે છે? ગુરુન હત્વા હિ મહાનુભાવ શ્રેયો ભોક્તુમ ભોક્ષ્યમે અપી લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુન હેવ ભુંજીય ભોગિન રુદિન પ્રદિગ્ધાન. તો શું કે છે કે ગુરુઓ અને મહાનુભાવને મારવા કરતા અમારા માટે શ્રેયો એટલે કલ્યાણકારી શું છે? ભોગતું ભોક્ષ્ય અપી લોકે, અમે ભીખ માગીને, ભોગતું નો મતલબ છે ભોગવીએ, અમે ભીખ માગીને આ લોકને ભોગવીએ, એ શ્રેય છે અમારા માટે. હત્વાર્થ કામાસ્તુ ગુરુન હેવ ભુંજીય ભોગિન રુદિક્ત પ્રદિગ્ધાન, એનો મતલબ છે કે અમે અમારા સ્વજનોને મારીશું, અમારા ગુરુઓને મારીશું, બધાને મારીશું, તો જે એમને ભોગ પ્રાપ્ત થશે, એટલે એમને જે રાજ્ય પ્રાપ્ત થશે, એ કેવું હશે? એમના લોહીથી ખરડાયેલું હશે. એટલે અમે જ્યારે એનો ઉપભોગ કરીશું, તો અમને એ લોકો યાદ આવશે કે એ લોકોને મારીને એમને આ રાજ્ય મળ્યું છે, એટલે હું નહીં કરી શકું, એવું ભગવાન કૃષ્ણને કહે છે. પછી શું કે છે આગળની છઠ્ઠા શ્લોકમાં? કે છે ન ચેતદ વેદ્યમ કર્તન ગરિયો યદ્યા જયમ યદી વા ના જયેશુ યાનેમ હત્વા જીજાવિષમ સ્તે અવ્યસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્ર. તો અહીંયા જો શું કે છે કે અમને એવી જ્ઞાન નથી કે આમાં અમે અમારા માટે કતરન ગરિયો, અમારા માટે બેસ્ટ શું વસ્તુ છે? અમને યદ્વા જયેમ, અમને જીતી લે ધાર્તરાષ્ટ્ર, એટલે ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એ અમને જીતી લે, એ અમારા માટે શ્રેષ્ઠ છે કે અમે એમને જીતીએ, એ અમને ખબર નથી પડતી, એવું અહીંયા અર્જુન સમજવા માંગે છે. અને ભાઈ વેરી ફેમસ શ્લોક, વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક અહીંયા અર્જુન કહે છે. બહુ સુંદર શ્લોક છે. અહીંયા પોતાનું પાર્શિયલ સરેન્ડર કરે છે. શું કે છે? કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામિ ત્વમ ધર્મ સંબૂઢ ચેતઃ યશ શ્રેયઃ સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ સાધિમામ ત્વમ પ્રપન્યમ. તો આ શરણાગતિ કરે છે. શું કરે છે કે કાર્પણ્ય દોષના કારણે, કાર્પણ્ય દોષ એટલે શું? કોઈ કહેશે કાર્પણ્ય દોષનો મતલબ શું છે? માઇસરલી વીકનેસ. ના એ તો છે, પણ એનો મતલબ શું? એનું પોતાનું દુઃખ રડ્યા કરવું. ના, દુર્બળતા એને સમજ નહીં પડતી. ના, મેં તમને સમજાવી હતું કાર્પણ્ય દોષ એને આપણે એક જાતનો દિનતા રૂપ દોષ કહી શકાય. ના, એ પોતાની નિર્બળતાથી હતાશ થઈ જાય છે. ના, તમે બધા જે આજો રિપીટેશનમાં પણ તમે પકડી નથી શકતા. તો કઈ રીતે આપણે આગળ વધીશું? કાર્પણ્યનો મતલબ છે કે મનુષ્યનો જન્મ શાના માટે થયો છે? ભગવાનને પ્રાપ્ત કરવા માટે થયો છે. તો એ ભગવાનને પ્રાપ્ત કરવાનું આપણે ભૂલી ગયા છે અને આપણે બીજા બધી એક્ટિવિટીઝની અંદર આપણે સંલગ્ન થઈ ગયા છે, એટલે એને કૃપણ દોષ કહેવાય છે. એટલે કે છે કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ, ને એના કારણે પ્રચ્છામિ ત્વમ ધર્મ હું બિવિલ્ડર થઈ ગયો છું, કન્ફ્યુઝ થઈ ગયો છું. યશ શ્રેય, મારું શ્રેય સ્વાત નિશ્ચિતમ, તમે નક્કી કરો કે મારું શ્રેય શામાં છે. બ્રૂહિ તન્મે એટલે કે તમે નક્કી કરો. શિષ્ય તે અહમ, મને શિષ્ય માની લો. સાધિ મામ ત્વમ પ્રપન્યમ, હું તમને શરણાગત થઉં છું, તમે મને શિષ્ય માની લો. હવે તમે મને ઇન્સ્ટ્રક્શન આપો કે હું શું કરું. જો આ ફેમસ શ્લોક એટલા માટે છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ જે એન્ટિટી છે એને ગુરુની જરૂર છે. અમુક લોકો કે ગુરુની શા માટે જરૂર છે?
અમે તો જાતે બધા હોશિયાર છે, અમે તો અમારે ગુરુની જરૂર નથી. ગુરુની દરેક વ્યક્તિની જરૂર છે. કેમ? કારણ કે સ્વયં કૃષ્ણ ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ થઈને સાંદીપતિ મુનિના આશ્રમમાં વિદ્યા લેવા જાય છે. તો જો ભગવાન પરમ ઈશ્વર છે એ વિદ્યા લઈ શકતા હોય તો આપણે તો કયા પેલા ખાટુ ભા છીએ, રાઈટ? કે આપણે ગુરુની જરૂર નથી. દરેક વ્યક્તિને ગુરુની જરૂર છે, કારણ કે ગુરુ એ ભગવાનનો રિપ્રેઝેન્ટેટિવ છે. ભગવાન તો બધી જગ્યાએ તત્ર સર્વત્ર છે, પણ એ મેનિફેસ્ટ તમારા સામે નથી થઈ શકતા. તો ગુરુના રૂપમાં એ મેનિફેસ્ટ થાય છે. તો ગુરુ તમને લઈ જાય છે, તમને દિશા બતાવે છે કે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા. તમે જે કરી રહ્યા છો એ ધેટ્સ નોટ એ બધું બહુ ડિટેલમાં છે, પણ સમજાવવાની વાત છે કે અર્જુન પોતે કૃષ્ણ ભગવાનને, જો બંનેની ઉંમર એક સમાન છે, શાળા બનેવી છે, એક રીતે જોવા જઈએ મામા ફઈના છોકરા છે, તો પણ અર્જુન કહે છે કે તમે મારા ગુરુ બનો અને તમે મને ઇન્સ્ટ્રક્શન આપો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે ભગવદ્ ગીતાનો, બહુ સુંદર શ્લોક છે. આપણે જોડે ટાઈમ નથી, નહીં તો આપણે વીકેન્ડ આપણે એને પ્રોલોંગ કરી શકીએ છીએ. એનીવે, તો આઠમા શ્લોકમાં શું કે છે? નહીં પ્રપશ્યામી મામુ ઉપત્યતે યશોક. અહીંયા શું કે છે? યશોકમ ઉચ્છ્વસનમ ઇન્દ્રિયાણામ અવ્યાપ્ય ભૂમા વ્યાપ સંપન્ન રાજ્યમ સુરાણાભી ચાધિપ્યતમ. એટલે શું કે છે કે મને દેખાતું નથી. શું નથી દેખાતું? આ શોકના કારણે મારી જે ઇન્દ્રિયો બધી સુકાઈ ગઈ છે, એનો કોઈ ઈલાજ કરવા માટે મને કશું દેખાતું નથી. મને આ લોકનું અવ્યાપ્યમ ભૂમા, મને આ લોકનું રાજ્ય તો શું, સુરાણામપી, મને ઇન્દ્રનું પણ રાજ્ય મળી થાય તો પણ મારો જે શોક છે એ દૂર નહીં થાય, એવું ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે. પછી 9મા શ્લોકમાં શું વાત કરે છે? તો સંજય ઉવાચ. હવે સંજય કહે છે કે હવે આગળ ભગવાન બોલવાના છે. તો સંજય કહે છે એવ મુક્તા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સ ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણી બભૂવઃ. તો શું કે છે કે અર્જુન શું કે છે? કૃષ્ણ ભગવાન કે ન યોત્સે ઇતિ ગોવિંદ, હું હવે યુદ્ધ નહીં કરું. આવું કહીને એ રથની પાછળ બેસી જાય છે. અને આવું જોઈને શું કે છે? એવ મુક્તા ઋષિકેશ ગુડાકેશ પરંતપ. અહીંયા ગુડાકેશનો મતલબ છે અર્જુન, અને પરંતપ પણ અર્જુન છે, અને ઋષિકેશનો મતલબ છે ભગવાન શ્રી કૃષ્ણ. આપણે બધી વાત કરેલી છે. પછી 10મા શ્લોકમાં શું કે છે? હવે આગળ કહેશે કે તમ ઉવાચ ઋષિકેશ પ્રસન્નીવ ભારત સેનોર ભયોર મધ્યે વિષિદંતમિદમ વચઃ. આવું સાંભળીને કૃષ્ણ ભગવાનના મોં પર સ્માઇલ આવે છે, અને એક રીતે કહેતા નથી પણ ઇનડાયરેક્ટલી કે શું મૂર્ખામી કરે છે અર્જુન તું. એટલે હવે બોલવા જઈ રહ્યા છે. હવે ભગવાન બોલવાનું ચાલુ કરશે, પોતાનું જ્ઞાન આપવાનું ચાલુ કરશે. તો 11મા શ્લોકથી અહીંયા ભગવાન ચાલુ કરે છે. અગેન શ્રી ભગવાન ઉવાચ. એટલે ભગવાન શું કે છે? અશોચ્યાન અનવશોચ્યંત્વમ પ્રજ્ઞાવાદસ ભાસતે ગતાસુ નગતાસુ ચૈવ નાનુ શોચિત પંડિતઃ. ભગવાન કહે છે કે અશોચ્યાન, જેનો શોક નથી કરી શકાતો, જેનો શોક નથી કરવા જેવો, એવા લોકોનો શોક કરીને તું પ્રજ્ઞાવાદ ભાષતે, તું બહુ ડાઈ વાતો કરે છે અર્જુન. જે બધી પેલા ચેપ્ટરમાં બધી ડાઈ વાતો કરીને, તો ભગવાન કે તું બહુ ડાઈ વાતો કરે છે. ગતાસુ ન ગતાસુ ચૈવ. ગતાનો મતલબ જે મરી ગયા છે, અને અગતાંશુ એટલે હજુ મરવાના બાકી છે. એટલે આપણે બધા વી આર ડાઈંગ એવરી ડે. તો કે છે ગતાસુ નગતાસુ નાનું સોચિત પંડિત. પંડિતનો મતલબ જે દોરા ધાગા તિલક કરીને માળા પહેરે છે એ પંડિત નથી. પંડિતનો મતલબ છે જ્ઞાની. જે જ્ઞાની છે એ તો જે મરી ગયા છે એનો પણ શોક નથી કરતા, અને જે મરવાના બાકી છે એનો શોક નથી કરતા. કેમ એવું કહે છે ભગવાન? તો આગળના શ્લોકોમાં ભગવાન કહેશે કે એવું કેમ કે છે. તો 12મા શ્લોકમાં કહે છે નત્વેવાહમ જાતુ નાસમ નત્વેમ નેમ જનાધિપઃ ન ચૈવ નવ ભવિષ્યામ સર્વમ વયમત્ત પરમ. તો ભગવાન કૃષ્ણ શું કહે છે કે જો એવો કદી ટાઈમ નતો જ્યારે હું નતો, તું નતો, કે આ જનાધિપ એટલે બધા રાજાઓ નતા, અને ભવિષ્યમાં પણ એવો કોઈ ટાઈમ નહીં આવે. ન ચૈવ નથી આવવાનો, ન ભવિષ્યામઃ ભવિષ્યમાં એવો કોઈ ટાઈમ નહીં આવે, સર્વે વયમત્ત પરમ કે આપણે બધામાં કોઈ નહીં હોઈએ. પ્રેઝન્ટમાં તો છીએ જ, ભૂતકાળમાં પણ એવો ટાઈમ નતો, અને ભવિષ્યમાં પણ એવો ટાઈમ નહીં આવે. તો ભગવાન શું વાત કરે છે? તો અહીંયા આત્માની ઇટર્નિટીની વાત કરે છે, કે સાક્ષાત એની જે સાત્વતા છે, કે આત્મા ઇટર્નલ છે, એની વાત કરે છે કે હંમેશા રહેશે. પણ હજુ ભગવાને ડિસ્ક્લોઝ નથી કર્યું, તો આગલા શ્લોકમાં ડિસ્ક્લોઝ કરશે કે એ શાની વાત કરે છે. તો અહીંયા ડાયરેક્ટલી વાત કરે છે દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતી. તો શું કે છે કે દેહીનો અસ્મિન, આ દેહ છે એની અંદર કોઈ બીજો વ્યક્તિ બેઠેલો છે. આપણે એને લાગે કે હું જ આ વ્યક્તિ છું, આ ભરતનું બોડી છે એ જ હું ભરત છે. ભરત એ નથી.
આ બોડીની અંદર પણ એક એલિમેન્ટ બેઠેલું છે, એટલે કે એનું નામ કીધું દેહીન. તો જે બેઠેલું છે એ કેવું છે? દેહીનો અસ્મિન યથા દેહ કૌમારમ યૌવનમ જરા. તો આ જે બોડી જે છે એ જન્મ લે છે, પછી એનું જન્મથી પછી થોડું બાળક થાય છે, પછી યુવાની અવસ્થા આવે છે, પછી વૃદ્ધાવસ્થા મરી જાય છે. તો એ બોડીની અવસ્થા છે, આ આત્માની અવસ્થા નથી. તથા દેહાંતર પ્રાપ્તિ, એટલે પછી આ મરી જાય એટલે દેહાંતર પ્રાપ્તિ એટલે બીજું દેહ ધારણ કરે છે. તો ધીરજ તત્ર ન મુહ્યંતી, જે જ્ઞાની છે એ મુહ્યંતી નથી થતો, એ કન્ફ્યુઝ નથી થતો, એ બિવિલ્ડર નથી થતો, દુઃખી નથી થતો, કારણ કે તો નેચરલ પ્રોસેસ છે ને. હું નાનો હતો કે તમે નાના હતા, પછી તમારી કુમાર અવસ્થા આવી તો તમારું એ બોડી છૂટી ગયું, તો તમે રોવા માંડ્યા કે મારી નાની અવસ્થા ક્યાં જતી રહી. પછી કુમાર અવસ્થાથી યુવા અવસ્થા આવે છે તો આપણે રોવા માંડીએ છીએ કે મારી કુમાર અવસ્થાનું બોડી ક્યાં જતું રહ્યું. એ નેચરલ પ્રોગ્રેશન છે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે એમ આત્મા પણ ટ્રાન્સમાઇગ્રેશન કરે છે, નેચરલી પ્રોગ્રેસ કરે છે. તો એમાં રોવાની જરૂર નથી. આજે લોકો બધા ઉભા છે એ આજ નહીં તો કાલે મરવાના જ છે, એમાં તું શું કામ રોવે છે? સમજ્યા? પછી અહીંયા ભગવાન 14મા અને 15મા શ્લોકમાં શરીરની વાત કરે છે તો શું કે છે? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો અનિત્યાસ્તામ તિતિક્ષ ભારત. તો ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે કે મેં તમને સમજાવ્યું હતું કે 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, એના દ્વારા આપણને આ બોડી થ્રુ આપણને એક્સપિરિયન્સ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, તો આ ઇન્દ્રિયોના કનેક્શનથી આપણને શીતોષ્ણ સુખ દુઃખદા, સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અને આ સુખ દુઃખ કેવા છે? આગમાં અપાયનો નિત્યાસ. બે છે, એક તો આગમાં આવનારા જનારા છે અને અનિત્યાસ છે. અનિત્યાસ એટલે ટેમ્પરરી છે. તો એને શું કરવું જોઈએ? તામ સ્થિતિક્ષ ભારત, તો એને સહન કરવું જોઈએ. સુખને પણ સહન કરવું જોઈએ, દુઃખને પણ સહન કરવું જોઈએ. આપણે એક્સપ્લેન કર્યું હતું ડિટેલમાં કે સુખને કેમ સહન કરવું જોઈએ. દુઃખને તો આપણે બધા કરતા આવ્યા છે, પણ સુખને કઈ રીતે સહન કરવું એ આપણે સમજાવ્યું હતું. પછી 15માં શું કે છે? યમ હિ ન વ્યથયન્તે એતે પુરુષમ પુરુષાર્ભઃ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. બહુ સુંદર વાત કરે છે કે યમ હિ ન વ્યથયન્તે, તારે યમ હિ ન વ્યથયન્તે એટલે ડિસ્ટ્રેસમાં ના થવું. પુરુષમ પુરુષાર્ભઃ, ઉત્તમ પુરુષ છે તું, તો તારે વ્યથયંત એટલે ડિસ્ટ્રેસમાં ના આવવું. સુખને અને દુઃખને કેવું રાખવું જોઈએ? સમ દુઃખ સુખમ ધીરમ. જે ધીર વ્યક્તિ જે છે, જે જ્ઞાની વ્યક્તિ છે, એને સહન કરે છે અને એ કરવાથી શું પ્રાપ્ત થાય? સો અમૃતવાય કલ્પતે. અમૃતવાય કલ્પતેનો મતલબ છે એ રીતે કે લિબરેશન માટે, એની મુક્તિના માટે એ એલિજિબલ બની જાય છે. જે વ્યક્તિ સુખ અને દુઃખ બંનેને સહન કરે છે એ મુક્તિ માટે એલિજિબલ છે. તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં યુનિવર્સિટીના દાખલાનું, કે યુનિવર્સિટીમાં દાખલો જોઈએ આપણે તો એના માટે અમુક પ્રી રિક્વિઝિટ ક્વોલિફિકેશન જોઈએ. કોઈ માસ્ટરમાં લેવું એડમિશન હોય તો બેચલર હોવું જોઈએ. તો એમ મુક્તિ પ્રાપ્ત કરવી હોય જેને, મુક્તિનો મતલબ એવું નથી કે ઉપર ભગવાનના ધામમાં જતું રહેવું. મુક્તિનો મતલબ છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવું હોય તો સુખ અને દુઃખને બંનેને સહન કરવા પડશે. એકલું દુઃખને નહીં, સુખને પણ સહન કરવું પડશે, તો જ તમે એલિજિબલ થશો. પછી 16મા શ્લોકમાં શું કે છે? સુંદર વાત કરે છે. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયો તત્વદર્શિભિઃ. તો જે લોકોએ તત્વને જાણી લીધું છે એનું કન્ક્લુઝન શું કે છે? કે ના સતો વિદ્યતે ભાવો. તો ભગવાન અહીંયા તફાવત આપે છે. બે તફાવતનો મતલબ છે બે. એક કે છે કે જો એક સત વસ્તુ છે ને એક અસત વસ્તુ છે. સત વસ્તુ કઈ છે? તો આત્મા છે. અને અસત વસ્તુ છે કઈ છે? એ બોડી છે. તો અહીંયા તફાવત પાડે છે. તો આગળ પછી તફાવત સમજાવશે થોડા ડિટેલમાં. તો નેક્સ્ટ 17મો શ્લોક છે ત્યાં તફાવત સમજાવે છે. શું કે છે? અવિનાશી તું તત્વિધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્ય ન કિશ્ચિત કર્તુમ અર્હતિ. તો અહીંયા આત્માનો ગુણધર્મ બતાવે છે. શું બતાવે છે? કે આત્મા કેવી છે? અવિનાશી છે. તું તદ્વિધિ, એ તું જાણી લે. યેન સર્વમિદમ તતમ. આપણે એનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે 3 શ્લોકમાં આ પર્ટિક્યુલર શબ્દનો ઉપયોગ થયો છે. યેન સર્વમિદમ તતમ. વિનાશ અહીંયા બીજો છે. અવિનાશી તો છે, પછી શું કે? વિનાશમ અવ્યયસ્ય. અવ્યયનો મતલબ શું થાય? જો વ્યયનો મતલબ છે કે આપણે નથી કે મારો વ્યય થઈ ગયો, મારા પૈસા વ્યય થઈ ગયા, જતા રહ્યા, વેડફાઈ ગયા. હા, તો જે વ્યય નથી થતો એનો અવ્યય છે. અવ્યયનો મતલબ છે કે ચેન્જ નથી થતું, એ કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા કહે છે કે વિનાશમ્ય અવ્યયસ્ય ન કિશ્ચિત કર્તુમ અર્હસી. કદી પણ, કિશ્ચિત એટલે કોઈ પણ ટાઈમમાં નથી થતો, એનો વ્યય નથી થતો. કોનો નથી થતો? આ આત્માનો ડિસ્ટ્રક્શન નથી, વ્યય નથી થતો. એ તું સમજી લે અર્જુન.
એવું ભગવાન કહે છે. પછી આગળના શ્લોકમાં 18મા શ્લોકમાં શું કહે છે? અંતવંત ઇમે દેહા નિત્ય શોક્તા શરીરિણ. અહીંયા વાત કરશે અનાશિનો પ્રમેયસ્ય તસ્માન યુદ્ધસ્વ ભારત. તો અહીંયા શું વાત કરે છે કે જુઓ, આપણો જે આત્મા છે એ નિત્ય છે. નિત્યનો મતલબ શું છે? નિત્યનો મતલબ પણ એ જ થાય કે એમાં ચેન્જીસ નથી આવતા, એ ઘટતો વધતો નથી, એ કોન્સ્ટન્ટ રહે છે. તો અંતવંત ઇમે દેહા, આપણા દેહ જે છે એ વધતો ઘટતો રહે છે, આ આત્મા વધતી ઘટતી નથી. અને ભગવાન અહીંયા ત્રણ ક્વોલિટીઝ બતાવે છે. તો અનાશીનો એટલે અવિનાશી છે, એનો અપ્રમેય છે જેનું માપ નથી, અને કેવો છે? નિત્ય છે. આ ત્રણ ક્વોલિટીઝ બતાવે છે આત્માની, રાઈટ. અને 19મા ની અંદર શું વાત કરે છે? યે એનમ વેતિ હંતારમ યેશ્ચેનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે યે એનમ, એ જે એને જાણે છે, વેતિ હંતારમ, કે જે સમજે છે કે હંતારમ, હંતનો મતલબ છે મારવું. તો એવું જે જાણે છે કે આ મારતો નથી, આ કોણ? આત્મા. યેશ્ચેનમ મન્યતે હતમ, કે એવું કોઈ માને છે કે એનો કોઈ આત્મા ના તો કોઈને મારે છે, ના તે કોઈ મળતો, આત્મા મળતો પણ નથી ને કોઈને મારતો નથી. ઉભો, આ બંનેમાં, તો આ બહુવચન છે, તો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. તો જ્યારે શરીરનો અંત થાય છે ત્યારે આત્મા મળતો પણ નથી અને કોઈને મારતો પણ નથી, રાઈટ. અને 20મો શ્લોક જે ગઈકાલે આપણે જોયો હતો, બહુ સુંદર શ્લોક છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યમાને હન્ય શરીરે. તો ભગવાન કે છે ન જાયતે, જન્મ પણ નથી લેતો, મ્રિયતે, મરતો પણ નથી, કદાચિન, કદી પણ નહીં, નાયમ ભૂત્વા ભવિતા વા ના ભૂય, એવું નતું કે ભૂતકાળમાં હતો અને અત્યાર નથી, ભૂતકાળમાં પણ હતો ને ભવિષ્યમાં પણ હશે. ભૂય એટલે થવું. અજો નિત્ય શાશ્વતમ પુરાણો. અજો નો મતલબ શું છે? કે જન્મ નથી લેતો. નિત્યમ, નિત્ય છે. શાશ્વતોમ, શાશ્વત છે. અને પુરાણો, દિવ્ય છે, પ્રાચીન છે. ન હન્ય માને હન્ય શરીરે, કે શરીરને જ્યારે કોઈ મરી જાય છે, કોઈ મારી નાખે છે, કે પોતે મરી જાય છે, તો પણ આ જે આત્મા જે છે એ કેવો છે? અજન્મો છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણો છે, રાઈટ. ને જન્મ નથી લેતો, મૃત્યુ નથી લેતો. તો અહીંયા સુધી આપણે બધા પહોંચ્યા હતા. તો આઈ હોપ કે હવે બધાને ક્લિયર છે કે આપણે શું વાત કરી રહ્યા છે, રાઈટ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના પ્રભુજી. અભી ઓલ ગુડ? યા, નોટ ડાઉન કરી દીધું છે હવે તો. ઓકે. તો હવે આપણે, કારણ કે ગુજરાતીમાં આપણે છે, તો આને હું બંધ કરું છું અને ગુજરાતી ભગવદ્ ગીતા હું તમને શેર કરું છું. તો હવે આપણે સ્ટ્રક્ચર એવું છે કે હું શ્લોક વાંચીશ, પછી તમારામાંથી કોઈને વાંચવો હોય શ્લોક તો 1-2 ડિવોટી વાંચી શકે છે, શ્લોકને રિસાઇટેશન કરી શકે છે. પછી આપણે કોઈ અનુવાદ અને ભાવાર્થ વાંચશે અને પછી મારી યથાશક્તિથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે. તો શ્લોક આ રીતે છે. બધાને દેખાય છે? બધાને દેખાય છે? હા, દેખાય છે યા, પ્રભુ. દેખાય છે અહીંયા. ઓકે. સો 21મો શ્લોક છે. તો ભગવાન 21મા શ્લોકમાં શું કહે છે એ આપણે સમજીએ. તો ભગવાન કહે છે, કન્ટિન્યુ ભગવાન બોલવાનું ચાલુ રાખે છે. વેદા વિનાશિનમ નિત્યમ યે એન અજન્મ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. ફરીથી હું રિસાઇટ કરું છું. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો, 1-2 ડિવોટી. કોઈને કરવું છે? હું કરી શકું છું હા, કરી શકો. ભરતભાઈ. હા, જોઈ લઈએ. ઓકે. Go ahead. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજ્મવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેરી ગુડ. તો બીજાને? હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેદા વિનાશન નિત્યમ ય એનમદ્વયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેરી ગુડ. હરે કૃષ્ણ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો તમે વાંચી શકો છો અને પછી હું તમને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીશ. કોઈને વાંચવો છે અનુવાદ અને ભાવાર્થ?
હું વાંચું પ્રભુજી? હા વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. હે પાઠ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? ભાવાર્થ. દરેક વસ્તુની ઉચિત ઉપયોગિતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે હરપ્રીતાબેન, તમારો અવાજ થોડો દૂરથી આવે છે. તમે માઇકની પાસે આવી જશો પ્લીઝ. ત્યાં સંભળાતું નથી. ભાવાર્થ. દરેક વસ્તુની ઉચિત ઉપયોગિતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગિતા છે અને તેનું જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. હત્યા કરનાર અપરાધીને ન્યાયાધીશ પ્રાણદંડ આપે છે, છતાં તે માટે ન્યાયાધીશને દોષ આપી શકાતો નથી, કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને જ અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે. માનવજાતિ માટેનો કાયદાનો ગ્રંથ મનુ સંહિતા સમર્થન આપે છે કે હત્યારાને પ્રાણદંડ આપવો જ જોઈએ, જેથી તેને પછીના જીવનમાં ઘોર પાપ કર્મનું ફળ ભોગવવું પડે નહીં. તેથી રાજા કોનીને ફાંસીની સજા કરે તે વાસ્તવમાં હિતાવહ હોય છે. તે જ પ્રમાણે કૃષ્ણ જ્યારે યુદ્ધ કરવાનો આદેશ આપે છે ત્યારે આપણે એ જાણવું જોઈએ કે આ હિંસા સર્વોપરી ન્યાય માટે જ છે અને અર્જુને કૃષ્ણ માટે કરેલા યુદ્ધમાં થયેલી હિંસા મુદ્દલે હિંસા નથી એમ જાણીને કૃષ્ણના આદેશનું પાલન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય અથવા બીજા શબ્દોમાં આત્માને હણી શકાતો નથી. તેથી ન્યાય માટે કહેવાતી હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે. શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે અને તેથી ત્યાં પાપ દોષની કોઈ શક્યતા રહેતી નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે આપણે સમજીએ આ શ્લોકને. તો જો ભગવાન શ્રી કૃષ્ણ શું કે છે? વેદા વિનાશિનમ નિત્યમ. તો તમે સંસ્કૃત સંધિ છૂટી પાડો તો વેદા વિનાશીનો સંસ્કૃત સંધિમાં થાય વેદ યુક્ત અવિનાશિનમ. તો વેદનો મતલબ છે જાણનારો, જે જાણે છે. શું જાણે છે? અવિનાશી. હવે જો આ શબ્દ વારંવાર ભગવાન આ આત્મા માટે વારંવાર એક શબ્દનો એક બે શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે. આત્મા કેવી છે? અવિનાશી છે. અવિનાશીનો મતલબ શું છે? જેનો નાશ નથી થઈ શકતો. પછી નિત્ય છે. આત્મા કેવી છે? તો નિત્ય છે. પછી બીજી કેવી છે? અવ્યમ છે. અવ્ય એટલે એમાં ચેન્જીસ નથી આવતા. તો વારંવાર તમને આ શબ્દોનો પ્રયોગ તમને દેખાય છે. તો ભગવાન રિપીટેશન વારંવાર કરે છે કે વેદા, વેદ એટલે જે જાણનારો છે. શું જાણે છે? અવિનાશીમ નિત્યમ ય એનમ જન્મ અવ્યયમ. તો જુઓ અહીંયા ભગવાન શું કે છે કે જે આત્મા જે છે યે એનમ નો મતલબ છે આત્મા, કારણ કે આ પાછળના શ્લોકનું કન્ટિન્યુએશન છે, એટલે યે એનમ આ પાછલા શ્લોકમાં કહે છે કે જે સોલ જે છે, આત્મા જે છે એ કેવી છે? તો આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે અવિનાશી છે, નિત્ય છે, અવ્યમ છે. પછી આગળ ભગવાન શું કહે છે? કથમ સ પુરુષ પાર્થ. કથમ એટલે કઈ રીતે, સ એટલે આપણે જે ઇંગ્લિશની અંદર થર્ડ પુરુષ એક વચનમાં હી અને શી વાપરીએ છીએ એમ સંસ્કૃતમાં સ આવે છે. તો અહીંયા કહે છે કથમ સ પુરુષ, એ વ્યક્તિ પુરુષ પાર્થ કઈ તે એવું માની શકે છે. શું માની શકે છે? કમ કઈ રીતે? ધાતયતિ હંતિકમ. ધાતયતિ નો મતલબ છે કે કોઈ એને પ્રોત્સાહિત કરી શકે છે, કોઈ વ્યક્તિને આત્માને મારવા માટે, કે કોઈ વ્યક્તિ પોતે મારી શકે છે. હવે એને થોડું સ્પષ્ટ ગુજરાતીમાં આપણે સમજીએ અને થોડા એક્ઝામ્પલ સાથે સમજીએ. તો ભગવાન અહીંયા શું કહે છે? ભગવાન એવું કહે છે કે અર્જુન, તને એવું લાગે છે ને, શું લાગે છે? કે તું મારનારો છે અને તારા સામે જે બધા રિલેટિવ્સ ઉભા છે એને તું મારીશ. તો ભગવાન અહીંયા ચોખ્ખી વાત કરે છે કે આત્મા તો મરતો નથી. આત્મા કેમ નથી મરતો? આપણે વાત કરી છે. કોઈ કહેશે આત્મા કેમ નથી મરતો? આત્મા ઇટર્નલ છે. આત્મા ઇટર્નલ છે, બરાબર છે, આત્મા ઇટર્નલ છે, પણ એનું સ્પેસિફિક કારણ શું છે? આત્મા કેમ નથી મરતો? ભગવાનનો અંશ છે. એક પછી એક પ્લીઝ. અજન્મા છે. બરાબર. કોને બોલવું છે? નામ બોલો તમે.
કોને ત્યાં છે ભાઈ. અચ્છા, કોણ? રશ્મિબેન, તમારે બોલવું છે? એ અજન્મ છે એટલે અજન્મો છે. ઓકે, બીજું કોઈ? સૂક્ષ્મ છે. સુપેરિયર એનર્જી છે. હા, સુપેરિયર એનર્જી અને સૂક્ષ્મ છે. અર્પિતાબેન, વેરી ગુડ. કુંજપ્રિય માતાજી, વેરી ગુડ. તો આત્મા 7મા ચેપ્ટરના 5મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે ભગવાનની, મેં 2-3 વખત રિપીટેશન કર્યું છે કે ભગવાન કૃષ્ણ કહે છે કે મારી 2 એનર્જીનો ઉપયોગ કરું છું. એક છે મારી લોઅર એનર્જી છે અને એક સુપીરિયર એનર્જી છે. તો લોઅર એનર્જી શું છે? પ્રકૃતિ. જે આખું આ બ્રહ્માંડ આપણને દેખાય છે એ બધું પ્રકૃતિ, જે દુર્ગા દેવીનું સ્વરૂપ છે એનાથી. એટલે મેં તમને એક વખત બહુ ડિટેલમાં સમજાવ્યું હતું કે મહાવિષ્ણુ જ્યારે હોય છે, આપણે ફરીથી તમને થોડું સમજાવી દઉં કે મહાવિષ્ણુ જે છે, મહાવિષ્ણુ એટલે જે અત્યંત વિશાળ છે. તો જ્યારે આ પૂરું કમ્પ્લીટ બ્રહ્માંડનું એનિલેશન થઈ જાય છે, આ બ્રહ્માંડ અંત થઈ જાય છે, એ ક્યારે થાય છે? બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે આ પૂરું બ્રહ્માંડ જતું રહે છે, મરી જાય છે. કેમ? કારણ કે મહાવિષ્ણુ પોતાનો શ્વાસ અંદર લે છે. આ વિચાર કરો, ભગવાન વિષ્ણુ મહાન, એમનો કેટલો મોટા હશે, કેટલા વિશાળ હશે કે એક શ્વાસ લે છે તો બ્રહ્માંડનું સર્જન થાય છે અને બીજા શ્વાસની અંદર બ્રહ્માંડનું વિસર્જન થાય છે. તો એક શ્વાસ એમનો કેટલો મોટો છે? તો બ્રહ્માજીના 100 વર્ષ જેટલો છે. તો અહીંયા શું સમજવાનું છે આપણે કે મહાવિષ્ણુ જ્યારે બ્રહ્માંડને સર્જન કરે છે ત્યારે બધી જે આત્માઓ એમના શરીર ઉપર, એમના વિશાળ શરીર છે એમના પર સ્પ્રેડ થતી હોય છે, ઉપર નીચે થતી હોય છે, એક ફ્લોટ કરતી હોય છે, હવામાં હોય છે. તો જ્યારે બ્રહ્માંડનું સર્જન થાય છે ત્યારે મહાવિષ્ણુ પોતાના ગ્લાન્સ, પોતાના આંખની દ્રષ્ટિથી એ બ્રહ્માંડની અંદર આત્માઓને પ્રવેશ આવે છે. તો કોણ પ્રવેશ કરાવે છે? તો એ છે ભગવાન શિવ. ભગવાન શિવ છે એ બધી આત્માઓને જોડે લઈ જાય છે. કે ભાઈ, એક્ઝામ્પલ છે સમજવા માટે, તો ભગવાન શિવ માની લે કે 1 કરોડ આત્મા છે કે 10 કરોડ આત્મા, એમને એક બંચ આપ્યો હોય છે કે ને પાછા ભગવાન શિવ એક નથી. દરેક બ્રહ્માંડના જુદા શિવ છે, દરેક બ્રહ્માંડના જુદી પ્રકૃતિ, આ દુર્ગા છે, દરેક બ્રહ્માંડના 2 વિષ્ણુ છે, દરેક બ્રહ્માંડના છે. ને એવા અનંત કોટી બ્રહ્માંડ છે, એટલે અનંત કોટી દેવતાઓ છે. તો ભગવાન શિવ છે આ બધી આત્માઓને અંદર પ્રવેશ કરાવે છે. એટલે આપણે જોયું છે શિવલિંગ, આપણે ઘણી વખત મેં વાત કરી છે, શિવલિંગનો મતલબ લોકો જુદો લે છે. લિંગનો મતલબ છે કે પ્રતીક. લિંગનો મતલબ એ નથી જે આપણે બીજા બધા સમજાવે છે. એ વસ્તુને એનું સંસ્કૃતમાં એનું નામ છે શિશુનમ. એ પાઠને શિશુનમ કહેવાય સંસ્કૃતની અંદર. પણ હવે આપણા જોડે એવું જ્ઞાન નથી રહ્યું, એટલે લોકો કહે છે, અધર્મીઓ બધા કહે છે કે તમે એવા ભગવાનની પૂજા કરો છો, લિંગની પૂજા કરો છો. પણ આપણને ખુદ નથી ખબર કે લિંગનો શું મતલબ છે. તો લિંગ તમે જોયું છે તો કેવું છે? નીચે આમ હોય છે, યોની હોય છે, યોની ટાઈપનું હોય છે, ને ઉપર લિંગ હોય છે. તો એનો શું મતલબ છે? એ ઉપરનો જે ભાગ જે છે એ દ્રષ્ટિપાત છે ભગવાન વિષ્ણુનો. મહાવિષ્ણુ જ્યારે દ્રષ્ટિપાત કરે છે ત્યારે શિવજી એ બધાને અંદર એન્ટર કરાવે છે. જ્યારે એન્ટર કરાવે છે તો એમને રિસીવ કોણ કરે છે? એ પ્રકૃતિ દુર્ગા દેવી. એ દુર્ગા દેવી એને ધારણ કરે છે. હવે સમજમાં આવ્યું? એટલે લિંગ એ વસ્તુ છે, પણ આપણે લિંગનો મતલબ કશું બીજું સમજ્યા છે. તો દુર્ગા દેવી ધારણ કરે છે, અને દુર્ગા દેવી શું છે? પ્રકૃતિનું સ્વરૂપ છે. એટલે આ પૂરા બ્રહ્માંડને એક્ટિવેટ કરે છે. તમારો મોબાઈલ હોય, આઈફોન હોય, તમે બજારમાંથી આઈફોન નવો લાયા હોય પણ એને ચાર્જ ના કરો તો ખોખું છે, પણ એને ચાર્જ કરો પછી એનો પ્રયોગ કરી શકો. તો એ ચાર્જિંગ જે કરે છે એ કોણ છે? એ દુર્ગા દેવી, જેને પ્રકૃતિ કીધું. તો ભગવાન કહે છે કે એ પ્રકૃતિ જે છે એ મારી ઇન્ફિરિયર એનર્જી છે, લોઅર કાઇન્ડની એનર્જી છે, અને આત્મા શું છે? સુપીરિયર એનર્જી છે. આત્મા તો એનાથી પણ ઉપરની એનર્જી છે. તો જે ઉપરની એનર્જી જે છે એને આ લોઅર એનર્જી કઈ રીતે મારી શકે? મારી શકે? ના મારી શકે. આપણે શરીરને મારવું હોય તો અમુક શસ્ત્રની જરૂર પડે, બંદૂકની જરૂર પડે, કાં તો બીજા ત્રીજાની જરૂર પડે. એક્ઝામ્પલ કે કોઈ દાજીને ફાયરમાં મરી જાય, કોઈ ડૂબીને મરી જાય, રાઈટ, કોઈ હવા વગર મરી જાય. પણ આ બધું તો બોડી મરે છે. આત્મા આનાથી મળતી જ નથી, કારણ કે બધી લોઅર કાઇન્ડ ઓફ એનર્જીસ છે. તો એટલા માટે આત્મા કેવો છે? અવિનાશી છે. હવે ખબર પડી? એટલે તમને આ ફરીથી સમજાવ્યું છે મેં. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને પૂછવામાં આવે કે આત્મા કેમ નથી મળતો, તો તમારો જવાબ આ હોવો જોઈએ. શું હોવો જોઈએ? કે આત્મા એ સુપીરિયર એનર્જી છે, અને સુપીરિયર એનર્જીને ઇન્ફિરિયર એનર્જી નથી મારી શકતી. એટલે આ આત્મા અવિનાશી છે.
તો અહીંયા ભગવાન વારંવાર કહે છે, અર્જુનને સમજાવે છે કે આત્મા કેવી છે? અવિનાશી છે, અવ્યયમ છે. અવ્યય એટલે જેનું ચેન્જ નથી થતો, જેમ આપણામાં ચેન્જ થાય છે. આપણે જે 6 પ્રકારના ટ્રાન્સફોર્મેશન આપણી બોડી જે ગો થ્રુ થાય છે જન્મથી મૃત્યુ, એવું આત્મામાં નથી. આત્મા કોન્સ્ટન્ટ છે, સેમ જ છે. ને ઓલ કાળમાં, એટલે ભૂતકાળમાં પણ એવો જ હતો, વર્તમાનમાં પણ એવો છે, અને ભવિષ્યમાં પણ એવો રહેવાનો છે. તો અહીંયા એવું સમજાવે છે કૃષ્ણ ભગવાન કે એવા આત્માને તો કોઈ મારી નથી શકવાનું. તો અહીંયા સેકન્ડ પદ છે આ શ્લોકનું, ત્યાં શું કહે છે? કથમ સ પુરુષ. તો એવો કોઈ પુરુષ જે જાણી લે છે ને, તત્વને જે જાણી લે છે, એવો પુરુષ. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિ કમ. તો માની લો કે અહીંયા એક્ઝામ્પલ અર્જુન એક આર્ગ્યુમેન્ટ આપે કે હું કેમ નથી મારવા માંગતો, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું કે હું મારીશ તો મને પાપ લાગશે. કીધું ને અર્જુને કે હું મારીશ તો મને પાપ લાગશે, અને જે મરાવે છે એને પણ પાપ લાગશે. તો ઇનડાયરેક્ટલી એવું કહે છે કે મને તો પાપ લાગશે, પણ કૃષ્ણ તમે મને પ્રોત્સાહિત કરો છો યુદ્ધ માટે. તમે વારંવાર તસ્માન યુદ્ધ કોંતે અને પરંતપન બધી વાત કરો છો, ઉભો થઈ ત્વક્તા ત્વિષ્ટ પરંતપ, ઉભો થઈને યુદ્ધ કર. તો મને તો પાપ લાગશે, તમને પણ પાપ લાગશે. આપણા ઇન્ડિયન પિનલ કોડની અંદર એવું છે ને કે માન લો કોઈને આપણે એક સોપારીનો મતલબ છે કે કોઈને મારવાનું તમે પૈસા આપ્યા હોય કે ભાઈ તમે પોતે નથી મારી શકતા, પણ કોઈ એક્સ વ્યક્તિને કહો કે લે ભાઈ આ 1 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા તું વાય વ્યક્તિને મારી નાખ. પછી એ વાય વ્યક્તિને મારી નાખે. હવે જયારે મારી નાખે પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય, તો પોલીસ પકડે, જે વ્યક્તિએ માર્યો એને પકડે. તો એ વ્યક્તિ કે ભાઈ મેં તો માર્યો છે, પણ મને તો પૈસા આપીને આ ભાઈએ મરાયો છે, એટલે પછી મને પણ પકડે. એક્ઝામ્પલ છે, મને પણ પકડે. એટલે બંને જાય જેલમાં. પછી જેલમાં જાય બંને. પછી જજ સાહેબ હોય એ જયારે દંડ આપે તો મને ઓછો આપે ને પેલાને વધુ આપે, એવું હોય? જે માર્યો એને વધુ આપે, અને મેં મરાવરાયો એટલે મને ઓછો આપે, એવું થાય એવું? ના, બેઉને સરખું હા, મળે. સેમ ગુનો જ કહેવાય ને, સેમ સેમ ગુનો જ. છે. યા એક્ઝેક્ટલી. ગુના કાં તો તમે પ્રમાણે કાં તો તમે મારો કે મરાવો, સેમ ગુનો છે. તો યા એક્ઝેક્ટલી અહીંયા ભગવાન કૃષ્ણ સમજાવે છે. શું કે છે? કમ ધાતયતિ હંતિ કમ. તને એવું લાગે છે કે જે મારે છે એ જ પાપ કરી રહ્યો છે, અને જે મરાવનારો છે એ પાપી નથી, એવું નથી. પણ આગળના શ્લોકોમાં આવશે, આપણે સમજીશું, પણ આ તમને બેકગ્રાઉન્ડ આપ્યું છે સમજવા માટે. તો અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે કે ભાઈ તને એવું લાગે છે કે તું મારી નાખીશ તારા રિલેટિવ્સને તો તને પાપ લાગશે. તો હવે મારો આમાં એક ક્વેશ્ચન મને ઉભો થાય, તમને કદાચ થતો હશે, મને ઓલવેઝ એક ક્વેશ્ચન ઉભો થાય કે અર્જુન જે છે એવું માનતો હોય કે હું મારીશ તો મને પાપ લાગશે, તો સિમિલરલી એ સિચ્યુએશન તો આપણને પણ અપ્લાય થાય, કારણ કે આપણે અર્જુનની જગ્યાએ જ છીએ. તો આપણે પણ કોઈ બીજા કોઈ વ્યક્તિને મારી શકીએ, કોઈ પણ રેન્ડમ વ્યક્તિને ગમે તેમ મારી શકીએ? કારણ કે કૃષ્ણ ભગવાન તો કહે છે કે આત્મા તો અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે. તો કોઈના શરીરને મારી નાખો એમાં શું મોટી વાત છે? આ શરીર તો આમે મરવાનું છે. તો ચાલે આર્ગ્યુમેન્ટ? ના. કેમ ના ના. ચાલે? કેમ ના ચાલે? શું કારણ છે? આપની પ્રેક્ટિકલ લાઈફમાં આપને એવું નથી કરી શકતા. આપનું કોઈ ખાઈ જાય કે અન્યાય થાય તો આપને શું કરીએ? આતંકવાદીઓ આપને મારી શું નાખે છે, કરવું જોઈએ? આ લોકોને મારી નાખે છે આતંકવાદીઓ બધાને, રાઈટ? હમણાં ઓસ્ટ્રેલિયામાં આ લોકોને મારી નાખ્યા 15-20 લોકોને, રાઈટ? તો એ તો શરીરને મારે ને, એ તો એ કાલ ઉઠીને બંદૂક વાળો કે આત્મા તો અમર છે, હું તો ખાલી શરીરને મારું છું, અને શરીર તો આજ નહીં તો કાલે મરવાનું જ છે. તો ઇટ ઇઝ જસ્ટિફાયેબલ. આ ભગવદ્ ગીતામાં જ ભગવાન કૃષ્ણ કહે છે, આ બધા શ્લોક આપણે જોઈએ જ છીએ. આ રાઈટ? તો એમાં શું ફરક છે? આ કાલ ઉઠીને કોર્ટમાં લઈ જાય ને કે આ ભગવદ્ ગીતા વાંચો, જો આ કૃષ્ણ ભગવાન શું કહે છે, આત્મા તો અમર છે. પણ એ જે ઓસ્ટ્રેલિયામાં કે બીજી જગ્યાએ બધી હિંસાઓ થતી હોય છે, હા એ જીવ હિંસા છે. જ્યારે આ યુદ્ધ થઈ રહ્યું છે તેમાં હા બંને પક્ષો તૈયાર થયેલા છે યુદ્ધ કરવા માટે. એટલે બંને પક્ષની રેડીનેસ છે એકબીજાને મારવાની અને વિજય પ્રાપ્ત કરવાની, અને એક ક્ષત્રિયો છે બધા. So હા આ તફાવત છે. ના, હજુ આગળ સમજવાનું છે. આ તફાવત તો બહુ લીસ્ટ કાઇન્ડ ઓફ તફાવત છે. લીસ્ટ એટલે આ બહુ વીક આર્ગ્યુમેન્ટ છે આ, કે એ લોકો બંને એકબીજાને મારવા ઉભા છે, એટલે પેલો પેલાને મારી નાખે, આને મારી નાખે તો ચાલે. દેટ્સ નોટ રાઈટ એક્સપ્લેનેશન. એના આગળની પણ એક્સપ્લેનેશન છે, આપણે સમજીએ. કોઈ બીજું કોઈ કશું કેવું છે કોઈને?
પેલું ના એટલે ધર્મના આધાર પર છે ને, અને પેલા ધર્મના વિરુદ્ધ કાર્ય છે. ઓકે, વેરી ગુડ. યસ, ઓકે. બીજા કોઈને કશું કહેવું છે? એવું પણ બની ના શકે ને હરે કે કૃષ્ણ. યુદ્ધમાં ગમે તે એક પક્ષને લાઈક એક હારવાનો છે ને એક જીતવાનો છે, એટલે જે મારે ને એ કરે એ હારી જાય ને, હા, અચ્છા, એવું બની શકે ને. એવું છે. ઓકે, હમ. ઓકે. કારણ કે એક મારો પક્ષે તો પ્રશ્ન એ મરવાનું જ છે છે. પ્રકૃતિ હમણાં પેલા બેને કીધું એ પ્રમાણે ધર્મની રક્ષા માટે એ તમે મારી શકો છો. પણ ધર્મની રક્ષા માટે મારીએ તો આગળ આપણા શાસ્ત્રોમાં વાંચ્યું છે કે અહિંસા પરમો ધર્મ. તો એ કીધું તો પ્રોબ્લેમ છે ભાઈજી. તો અહિંસા પરમો ધર્મ હોય ને આપણે ધર્મના મારીએ તો ખોટું નથી? નથી જ, કારણ કે એમાં એ લોકોએ ઘણા છળ કપટ કર્યા છે પાંડવોની સામે. જે કૌરવ પક્ષ છે એ લોકોએ એમને છળ કપટથી મારવાનો પ્રયત્ન કર્યો છે, ઝેર આપીને ભીમને મારવાનો પ્રયત્ન કર્યો, લાક્ષાગૃહમાં એ લોકોને બાળીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એ સિવાયના ઘણા બધા પ્રસંગોમાં જે રીતે એમ કે છળ કપટ એટલે જે એ લોકો જુગાર રમ્યા તેમાં બી એમ કે સોગટાબાજીમાં જે સોગટાનો યુઝ કર્યો હતો, એ પણ ખોટી રીતે યુદ્ધ એ રમીને આ લોકોને હરાવ્યા હતા અને એ લોકોને રાજપાટ વગરના બનાવ્યા અને વનવાસ અપાયો. એટલે એમણે બધા ઘણા દુષ્કૃત્યો કરેલા છે. એટલે એ અધર્મ છે ને એ અધર્મનો નાશ કરવો જ જોઈએ, અધર્મીઓનો નાશ કરવો જોઈએ. બીજા કોઈ? અહિંસા પરમો ધર્મ છે એ તો આપણે બધું શાસ્ત્રમાં પણ લખ્યું છે, અને મહાભારતમાં પણ તો ઠેર ઠેર એના પ્રસંગો છે. એક પ્રસંગ મને યાદ આવે છે કે મહાભારતની અંદર રૂરુ નામના એક ઋષિ હોય છે. રૂરુ નામના એક ઋષિ હોય છે, તો એમની જે વાઈફ હોય છે, એની પત્ની હોય છે, એને કોઈ સર્પ એને ડંખ મારે છે, પોઈઝનસ સર્પ હોય છે, ઝેરી. તો એ ડંખ મારે છે, મરી જાય છે એની વાઈફ. તો આ રૂરુ રામના જે ઋષિ છે એને દંડ આપવો છે. તો શું કરે છે, જેટલા પણ સર્પો છે એને પોતાના મંત્રોથી મારવાનો ટ્રાય કરે છે. તો એ જ્યાં રહેતા હતા એની બાજુમાં જ એક નદી જતી હતી. તો નદીમાં સ્નેક હોય છે, રાઈટ? પણ એ પોઈઝનસ નથી હોતો. તો એ સ્નેકનું નામ હોય છે દુંદુભા. તો દુંદુભા હોય છે. આ જે ઋષિ છે એને એક શ્લોક કહે છે. શું કહે છે? અહિંસા પરમો ધર્મ સર્વ પ્રાણા ભૂતાનામ સ્મૃતઃ તસ્માન પ્રાણા ભૂત સર્વાન હિંસાદ બ્રાહ્મણ ક્વચિત. તો એનો શું મતલબ છે કે અહિંસા પરમો ધર્મ છે, અને સર્વ ભૂતાનામ સ્મૃત, દરેક ભૂત એટલે દરેક લિવિંગ એન્ટિટી માટે કરુણા હોવી જોઈએ. અને બ્રાહ્મણ થઈને તમે તો તમારે મારું કોઈ ક્રિચરને પણ ના મારવું જોઈએ. સર્વાન અહિંસા બ્રાહ્મણ ક્વચિત, કદી ના મારવું જોઈએ. આવું એક સર્પ એ ઋષિને કહે છે. તો એક એક્ઝામ્પલ છે. પછી આગળ ઘણા બધા એક્ઝામ્પલ છે કે ભાઈ યુધિષ્ઠિર મહારાજ પણ ભીષ્મદેવને વાત કરે છે કે અહિંસા પરમો ધર્મ ઇત્યયુક્તમ બહુસ્તત્વ શ્રોધયેત ચ ભાવાનું પિતૃનાનમી કાંક્ષિગમ. પછી જે આપણા ભીષ્મ પિતામાં છે એ પણ યુધિષ્ઠિરને કહે છે અહિંસા પરમો ધર્મ ધર્મ સંસ્થિતા પરંતપ અહિંસા પરમ સત્ય તતો ધર્મ પ્રવર્તતે. ઘણી બધી જગ્યાએ મહાભારતમાં કહે છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો અહીંયા તો અહિંસાની વાત કરે છે કૃષ્ણ ભગવાન. તો કઈ રીતે જસ્ટિફાયેબલ છે? એટલા માટે જસ્ટિફાયેબલ છે, એના ઘણા બધા રીઝન છે. તો પહેલું રીઝન એ છે કે આપણને સ્કૂલમાં ખાલી અડધું જ ભણાવવામાં આવે છે, અહિંસા પરમો ધર્મ. સ્કૂલમાંથી આપણે અમે શીખેલા છીએ અહિંસા પરમો ધર્મ. નાના હતા ત્યારે દૂરદર્શનના ટીવી ઉપર આવે ને તો 4-5 સ્લાઇડો આવતી હતી કે દરેક ધર્મ સમાન છે, અહિંસા પરમો ધર્મ ને બધું સ્લાઇડો આવતી હતી. એ મને યાદ છે. તો આ અહિંસા પરમો ધર્મ તો અડધી વાત છે. આખી વાત શું છે? આખો શ્લોક શું છે? અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથૈવ ચ. હિંસા માટે જો ધર્મ થાય તો યુક્ત છે, એ વ્યાજબી છે. એ આખો શ્લોક છે. અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથૈવ ચ. આખો શ્લોક છે, પણ આપણને આખો શ્લોક સમજાવવામાં નથી. આ વસ્તુને સમજીએ, અહિંસાને સમજીએ કે હિંસા ક્યારે કરવી જોઈએ આપણે. તો જેમ વાત કરી જુહીબેને અને બીજા ડિવોટી પણ વાત કરી કે હિંસા
તો યોગ્ય નથી, પણ ધર્મ માટે જ્યારે હિંસા કરવામાં આવે ત્યારે યોગ્ય છે. તો એક એક્ઝામ્પલ અહીંયા શિલા પ્રભુપાદ પણ એક એક્ઝામ્પલ આપે છે, આપણે સમજીએ હમણાં. તો ધર્મ માટેનો મતલબ શું છે? તો દરેક વર્ણનો એક ધર્મ છે. તો બ્રાહ્મણનો ધર્મ શું છે? તો પોતાની ડ્યુટી છે વેદ અને જ્ઞાનનો પ્રાપ્તિ કરવી અને એ જ જ્ઞાન બીજાને આપવું. એ બ્રાહ્મણ છે. જન્મથી બ્રાહ્મણ નહીં, પણ જે કર્મથી બ્રાહ્મણ છે. ભાઈ વૈશ્ય કોણ છે? તો વૈશ્યની ડ્યુટી છે કે ભાઈ બિઝનેસ કરવું, એગ્રીકલ્ચર કરવું, રાઈટ, અને ઇકોનોમીને ફ્લો રાખવી. એ વૈશ્યનો ધર્મ છે. શુદ્રનો ધર્મ છે કોઈની સેવા કરવી, અને ક્ષત્રિયનો ધર્મ શું છે? કે ધર્મ માટે, રાઇચિયસ ડ્યુટી માટે ફાઇટ કરવી. જેમ આપણા સોલ્જરો જે છે, એ બધા સોલ્જરો જે છે એ ઊભા છે બોર્ડર ઉપર, તો એ સોલ્જર માનો કે યુદ્ધ થાય અને કોઈને મારી નાખે, એક્ઝામ્પલ, કોઈને મારી નાખે, તો એ ધર્મ માટે મારે છે. પણ માની લો કે એ પોતે સોલ્જર ઘરે આવ્યો હોય અને ઘરે કોઈના જોડે ઝઘડો થાય અને પોતાની રિવોલ્વર ઉઠાવીને મારી નાખે, તો એ જજ એને એવું કે ભાઈ તું તો સોલ્જર છે એટલે યુ આર અલાઉડ ટુ કિલ સમબડી? ના. ના, કારણ કે ધર્મ માટે નથી. સેકન્ડ વસ્તુ શું છે? ઓથોરિટી. તમારી હાયર ઓથોરિટી જ્યારે, કારણ કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ગવર્મેન્ટ તરફથી તમે યુદ્ધ કરો છો. ગવર્મેન્ટ કહે છે કે ભાઈ યુદ્ધ થયું છે તો હવે તમે મારો. પણ જ્યારે નોર્મલ ડેલી લાઈફમાં તમને કોઈ ઓથોરિટી નથી કહેતી કે આને મારી નાખો. તો સુપિરિયર ઓથોરિટી જ્યારે તમને કહે કે યુ આર અલાઉડ ટુ કિલ, તો તમને એનો પાપ નથી લાગતો. તો અર્જુન માટે કે આપણા બધા માટે સુપિરિયર ઓથોરિટી કોણ છે? ભગવાન છે, સ્ક્રિપ્ચર છે. એટલે આપણે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી આપણા માટે એઝ અ નોર્મલ હ્યુમન બિંગ માટે કોઈને મારવું એ પાપ છે, એ પાપનું કારણ બને છે. સમજમાં આવે? જેમ અહીંયા શિલા પ્રભુપાદ પરપોર્ટમાં એક એક્ઝામ્પલ આપે છે કે કોઈ જજ હોય તો એના ત્યાં કોઈ મર્ડર કરીને આવ્યું હોય ને એને ફાંસીની સજા આપે જજ, તો જજને પાપ નથી લાગતું, કારણ કે એ ઓથોરિટી છે, એનું કર્તવ્ય છે. એનું કર્તવ્ય છે જજમેન્ટ આપવું, તો એને પાપ નથી લાગતું. હવે સમજણમાં આવ્યું? પછી બીજું શું રીઝન છે? એક તો યુદ્ધ થઈ ગયું, એક તો હાયર ઓથોરિટી થઈ ગઈ. ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે માર તું બધાને, ચિંતા ના કરે, તને કોઈ પાપ નહીં લાગે, હું છું ને. પછી બીજું છે કે ડિટેચમેન્ટ, જે રિઝલ્ટથી ડિટેચમેન્ટ થઈ જાય, નિષ્કામ કર્મ, એ કરવા માટે તમારે કોઈને મારવું પડે તો ઓછું છે. નોર્મલી આપણે કોઈ મૃત્યુ કોઈને કરીએ તો એમાં શું હોય? આપણું અંદર પોતાનું રિઝલ્ટ રહેલું હોય છે, આપણી ડિઝાયર રહેલી હોય છે કે મારે આને મારીશ તો મને કશું પ્રાપ્ત થશે. ભાઈનો ઝઘડો થાય પ્રોપર્ટી માટે, એટલે એક ભાઈ જે છે એ બીજા ભાઈને મરવા માટે સોપારી આપે કે ભાઈ આને મારી નાખ, એટલે બધી પ્રોપર્ટી મને પ્રાપ્ત થશે. અને પછી જ્યારે નરકમાં જાય રહ્યો અને પછી એ ભગવદ્ ગીતા ઉઠાઈને આ શ્લોક બોલે, આ 21મો શ્લોક બતાવે, જો યમરાજ, આ તો ભગવાન કૃષ્ણએ કીધું છે. તો યમરાજ કે હા હા હા, મારા બોસ કૃષ્ણ જ છે, તો કૃષ્ણે કીધું એટલે બરોબર, ચલો ભાઈ આને છોડી દો. એવું થાય? ના. કેમ? કારણ કે એને જે માર્યો છે એ પોતાના ગેઇન, પર્સનલ ગેઇન માટે માર્યો છે. ખબર પડી? કોઈ ગેઇન હોય કે પોતાના ઈગો માટે હોય કે પોતાનું પ્રાઇડ હોય કે પોતાનું એંગર હોય, રાઈટ, કે પોતાને બહુ વાહવાઈ મનાવી હોય, તો એ બધા જે કારણો જે છે એના કારણે પાપ લાગે છે કોઈને મારવું. કોઈને એટલે આપણે કોઈ બેક્ટેરિયાને કે કોઈ કીડીને પણ મારીએ પોતાના પર્સનલ ગેઇન માટે, તો એ પાપનું કારણ છે. સમજમાં આવ્યું અહીંયા? હા. તો આ અર્જુન એ શું કરી રહ્યો છે? પોતાના પર્સનલ ગેઇન માટે કરે છે. એ તો ના પાડે છે કે મારે નથી અર્જુન કરવું. અહીંયા તો અર્જુન સ્વયં કહે છે, આગળના શ્લોકમાં આપણે જોયું, 8મા શ્લોકમાં જોયું કે હું તો ભીખ માંગીશ અને હું તો ચલાવી લઈશ અમારું ગુજરાન. અમે આટલા બધા વર્ષો જંગલમાં જ રહેલા છીએ, રાઈટ, અજ્ઞાતવાસમાં રહેલા છે, જંગલ 12 વર્ષ જંગલવાસ જે મળ્યો તો જંગલમાં, તો કે અમને તો આદત પડી ગઈ છે જંગલમાં રહેવાની, તો અમે ત્યાં રહીને જીવી લઈશું. અમારી જે બધી ઈચ્છાઓ છે તો બહુ ઓછી છે, તો અમે શું કામ મારીએ? અમને તો પાપ લાગશે. તો અહીંયા કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ધર્મ માટે યુદ્ધ કરવાનું. ધર્મ એટલા માટે નથી કે લોકોએ તારા જોડે પડાઈ લીધું છે બધું. આગલા શ્લોકોમાં આપણે જોયું આગળ કે 6 પ્રકારના એગ્રેસર્સ છે. એગ્રેસર્સ એટલે આતતાઈ. જેમ ઉમાકાંતભાઈ આગળ વાત કરી, 6 પ્રકારના આતતાઈ છે. તો સ્ક્રિપ્ચરમાં, મનુસ્મૃતિમાં લખ્યું છે, સ્ક્રિપ્ચરમાં લખ્યું છે કે આ 6 પ્રકારના આતતાઈમાંથી કોઈ પણ એક પ્રકારનો આતતાઈ હોય, એ તમને મળી જાય તો એને મારી નાખો.
અત્યારના મારતા પાછા, નહીં તો તમે મને કહેશો કે મેં તમને કીધું છે. એ ટાઈમની વાત છે. અત્યારે તો આપણે લો છે, હવે અત્યારે બધા આપણે કોર્ટ સિસ્ટમ ને બધું છે તો બરોબર છે, પણ એ ટાઈમની વાત કરીએ છીએ આપણે, અર્જુનના ટાઈમની વાત કરીએ છીએ. તો આ તતાઈ કયા છે? 6 પ્રકારના. તો એક છે કે કોઈના ઘરમાં આગ લગાવે તો લાક્ષાગ્રહ એને કર્યું હતું. કોઈને ઝેર આપે તો ભીમને ઝેર આપ્યું હતું દુર્યોધને. પછી કોઈની સ્ત્રીનું અપહરણ કરે તો દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું હતું. પછી કોઈના પૈસા કે પ્રોપર્ટી પડાવી લે તો એને તો આખું રાજ્ય જ લઈ લે, આખું રાજ્ય જ પડાવી લીધું હતું. પછી કોઈને ઘાતકી અસ્ત્રથી મારવાનો ટ્રાય કરે તો આ લોકોને તો કેટલી વખત મારવાનો ટ્રાય કર્યો છે, રાઈટ? તો એ બધા એગ્રેસર્સ માંથી કોઈ પણ એગ્રેસર હોય તો એને મારવાથી પાપ નથી લાગતું. તો આ દુર્યોધન ને કંપની જે છે એ તો આ બધામાં ફિટ થાય છે. દે ફિટ ઇન ઓલ કેટેગરીઝ. તો જ્યારે એ બધામાં ફિટ થાય છે તો ભગવાન કૃષ્ણ કે અર્જુન, તું પાપની ચિંતા ના કરે, કે પાપ અને પુણ્ય તો મારે આપવાનું છે, હું જ ફાઇનલ ઓથોરિટી છું. જો હું ઈચ્છું કે તને પાપ નહીં થાય તો કોઈ એવો વ્યક્તિ નથી જે તને પાપ આપી શકે, કોઈ એવી શક્તિ નથી. તો આપણે શું સમજવાનું છે આપણી લાઈફની અંદર, કે કૃષ્ણના માટે જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ ને એની અંદર હિંસા પણ થાય છે તો એમાં આપણને પાપ લાગતું નથી. કૃષ્ણ માટે કોઈ વસ્તુ કરીએ છીએ તો, કારણ કે કૃષ્ણ ભગવાન આગલા શ્લોકોમાં કહેશે, આગળના 3જા ચેપ્ટરમાં આવશે કે જે વિષ્ણુ માટે, એટલે વિષ્ણુ ને કૃષ્ણ એક જ છે, જે વિષ્ણુ માટે કામ કરે છે એને કોઈ કર્મ બંધન નથી થતું. એટલા માટે શીલ પ્રભુપાદ કૃષ્ણ કોન્શિયસનેસ પ્રોપોગેટ કરે છે. શું કે છે શીલ પ્રભુપાદ? આગળ ભગવદ્ ગીતાના આગળના શ્લોકમાં આવશે, ભગવાન કૃષ્ણ સ્વયં કહેશે કે મારા માટે દાન કર, મારા માટે તપસ્યા કર, મારા માટે જ બધું કર. આવું બધું કરવાથી તને કોઈ પાપ નહીં લાગે, તને કોઈ કર્મ નહીં નડે અને તું મુક્ત થઈ જઈશ અને તું મને પ્રાપ્ત કરીશ. તો આપણે જે કૃષ્ણ કોન્શિયસનેસ કરીએ છીએ એ બધું કૃષ્ણ માટે કરીએ છીએ. આપણે ડેલી એક્ટિવિટીઝ જે કરીએ છીએ આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરીએ તો આપણને કોઈ પાપ ને કે કોઈ કર્મ નથી નડતું. પણ પ્રોબ્લેમ શું છે, કૃષ્ણને આપણે લાડુડી માટે રાખ્યા છે કે હવાર હાજ એને ઘંટડીઓ વગાડવાની, ભોગ ધરાવવાનો, પછી પતી ગયું. પછી કૃષ્ણ હવે અમારી લાઈફ છે, હવે તું ઊભો રહેતે આખો દિવસ. તું પછી એ જેટલા પણ કર્મ કરો છો એ તમને ચોંટી જાય છે અને એનું કર્મ કર્યું છે તો એનું ફળ પણ આવશે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મમાં નહીં તો 100 વર્ષ 100 જન્મો પછી પણ આવશે. જેમ ભીષ્મ પિતામહને 72 જન્મ પછી આ સૈયાનું જે બેડ ઉપર કરવું પડ્યું, એ 72 જન્મો પહેલા એમને કોઈ પાપ કર્યું હતું, એના કારણે આવ્યું છે આ એનું ફળ. 72 જન્મ વિચાર કરો, ધૃતરાષ્ટ્ર તો એ 100 જન્મ પહેલા કર્યું હતું એટલે આંધળો થવો પડ્યો એને. તો કર્મ છે તો એનું ફળ છે જ, પણ કૃષ્ણને સેન્ટરમાં રાખીને તમે કર્મ કરો છો તો એ કર્મ એ બંધનનું કારણ નથી બનતું. એ આપણે આગળ આવશે એટલે સમજાઈશું ડિટેલમાં. તો ફરીથી આ શ્લોકને એન્ડ આપણે સમઅપ કરીએ સમજાવવા માટે. તો ભગવાન કૃષ્ણ શું કહે છે? વેદ વિનાશિનમ નિત્યમ યે એન અજમ અવ્યમ. તો વેદ જે જાણનારો છે કે આત્મા કેવી છે, અવિનાશી છે, નિત્ય છે, ઇટરનલ છે, એમાં કોઈ ચેન્જીસ નથી આવતા, એનો જન્મ નથી થતો અને અવ્યમ છે. કથમ સ પુરુષ પાર્થ, હે પુરુષ, હે પાર્થ પુરુષ, કથમ કોણ એવો છે જે કમ ઘાતયઈ કે કોઈ આત્માને મારી શકે, એના માટે કોઈ સોપારી આપી શકે, કે આત્માને મારી શકે, પોતે મારી શકે કે કોઈ બીજા જોડે. ઘાતયઈનો મતલબ છે કે બીજા થ્રુ કોઈને મરાઈ શકે. જેમ મેં તમને એક્ઝામ્પલ સુપારીનું આપ્યું, રાઈટ, કે કોઈને પૈસા આપીને બીજા વ્યક્તિને મરાવે. તો એવો કોણ છે જે આત્માને મારી શકે? કોઈ નથી, કોઈ એવી શક્તિ નથી પેદા થઈ. હું ખુદ નથી મારી શકતો. ભગવાન કૃષ્ણ પોતે સુપ્રીમ છે પણ એ પોતે નથી મારી શકતા. તો આ શ્લોકનું આ તાત્પર્ય છે. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્લેરિફિકેશન જોતું હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? પ્રભુજી મારે એક પૂછવું હતું કે આપણે લાઈક જે તમે શિવલિંગનું કહ્યું ને એ મને પણ એવી લાઈક કોઈ કહ્યું હતું કે લાઈક શિવલિંગને ટચ નહીં કરવાનું, એની પૂજા લાઈક ખાસ કરીને સ્ત્રીઓએ ટચ નહીં કરવાનું એમ. એ હવે આપણે કર્મકાંડમાં જે થતું હોય એ આપણે એમાં આપણે શિવલિંગને ક્યાં કરવાની જરૂર છે? હવે આપણે તો કૃષ્ણને પકડ્યા છે ને. કૃષ્ણ ઇઝ ધ બોસ. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. આઈ એમ ધ બોસ ઓફ એવરીબડી.
જ્યારે પોતાનું વિરાટ સ્વરૂપ ભગવાન કૃષ્ણ બતાવશે આગલા 11મા ચેપ્ટરમાં, ત્યારે અર્જુન કહેશે કે મને બધું જ દેખાય છે, મને શિવ પણ દેખાય છે, તમારી અંદર બ્રહ્મા અને બધા દેવતાઓ બધું જ દેખાય છે. ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે આ બધા મારા સ્પાર્કમાંથી ઉત્પન્ન થયા છે, ખાલી એક મારો સ્પાર્ક જે છે એમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. તો જયારે તમે કૃષ્ણને પકડ્યા છે તો આપણે ક્યાં શિવલિંગ પાછળ પડવું છે? આ તો તમને સમજાવવામાં એટલે ના, એ તો સાંભળ્યું હતું એટલે જ મારે ખાલી એ તો ક્લિયર એટલે જ કરવું હતું એ કે જે કર્મકાળમાં જે થતું હોય એ આપણે હમ આપણે બહુ એમાં નથી જવું કે સ્ત્રીઓ ટચ કરી શકે, પુરુષ ના કરી શકે. હશે એનું કોઈ કારણ હશે. આપણે કોઈ બ્રાહ્મણને તમે પૂછશો જે કર્મકાંડ કરતો હશે એને ખબર હશે, રાઈટ? પણ આપણે એ બાજુ જવું નથી, જે ગામમાં જવું નથી, એ ગામનું નામ લેવું નથી. પણ આ સમજાવ્યું તમને એટલા માટે કારણ કે આપણા હિન્દુઓની અંદર બહુ ઘણી બધી માન્યતાઓ ઘૂસી ગઈ છે. એના પાછળનું કારણ નથી સમજતા. એટલે જયારે અધર્મી લોકો જયારે આપણે બધાને આ ક્વેશ્ચન કરે છે કે તમે આવા વ્યક્તિઓને પૂજા કરો છો, આવા ભગવાનને પૂજા કરો છો, લિંગની પૂજા કરો છો, ત્યારે આપણા જોડે જવાબ નથી હોતો. એ વાત તો સાચી, પણ જયારે આ તમે સમજો ત્યારે તમે સમજાઈ શકો છો કે ભાઈ આવું નથી. લિંગ ઇઝ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. ઓકે, થેન્ક યુ પ્રભુજી. બીજા કોઈ ડિવોટી? તમારે કોઈ રિફ્લેક્શન આપવું હોય તો પણ આપી શકો છો કે તમને કશું સમજણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, મારો એક ક્વેશ્ચન હતો કે આજે એક્ઝામ્પલ છે કે એક સ્ટોર ની અંદર કોઈ આપણા ગોળી મારીને જતો રહેતો હોય છે માણસને, બરાબર છે, તો પછી એના આત્માને પરમાત્મા તરત એને એટલું બધું દુખાવા એ થતું હોય છે કે પછી તરત જ જીવ બીજો નીકળી જતો હોય છે? ડિપેન્ડ છે, એના કર્મોના આધીન છે. તો માન લો કે તમે સ્ટોરમાં કામ કરતા હોય, કોઈ આવીને તમને ગોળી મારી જાય તો ભાઈ જે વ્યક્તિ મારી ગયો છે એને તો ઘોર નરકમાં જવું પડશે. એ તો બરાબર. શાસ્ત્રોમાં. પણ હવે જે આત્મા જે વ્યક્તિને મારી છે ગોળી, તો એનું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે એ ટાઈમે? એટલે ભગવાન યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ. જો ભક્ત હશે ને ભક્તને કોઈ ગોળી મારે તો એ વિચલિત નથી થતો, કારણ કે એને ખબર છે કે એક દિવસ તો આ બોડી જવાનું છે. તો એ ઓલરેડી કૃષ્ણ કોન્શિયસ છે, એને ભગવાન યાદ આવશે. હે કૃષ્ણ કે હરે કૃષ્ણ એવું બોલશે કે એવું મનમાં એનો ભાવ આવશે. પણ કોઈ નોર્મલ બીજો વ્યક્તિ જે અભક્ત જે છે, તો એ અભક્તને એ અભક્ત શું વિચારે? ઓ બાપરે, મને ગોળી મારી દીધી, મારું શું થશે? એટલે એ બધી બીજી જે જિંદગીની બધી ટેન્શનો જે છે એ લઈને મળતો હોય છે. તો એની જે ગતિ છે એની જે ગતિ એના કર્મ પ્રમાણે થવાની છે, એ તો થવાની જ છે. બરાબર. તો ભક્તમાં ને આમાં ફરક છે. તો જે ગીતાનું જ્ઞાન તો તમે સમજ્યા હોય, આ ગીતાનું જ્ઞાન આપણે જયારે સમજીએ છીએ, રાઈટ, ત્યારે આપણને એ ખબર પડે છે કે એવું નથી કે મને આપણે બધાને ઊંઘમાં મૃત્યુ આવશે. ઊંઘમાં મૃત્યુ તો બહુ પુણ્યશાળી વ્યક્તિઓનો આવતો હોય છે, રાઈટ, કે સવારમાં અટેક આવે કોઈને એને મરી જાય. તો એવા કેટલાય વિચારા, જેમ કે આ અત્યારે ઓસ્ટ્રેલિયામાં થયું, 15 લોકોને મારી નાખ્યા પેલા બોન્ડી બીચ ઉપર, ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો એ લોકો મરી ગયા, તો એ લોકોનું કોઈ કર્મ જ એમને કરી ના લાવ્યા હતા કોઈ જન્મમાં, તો હવે એમને મૃત્યુ આ રીતે લખાયું છે. તો જયારે મરી ગયા હશે, મળતા હશે, એટ ધ પોઈન્ટ ઓફ ટાઈમ ડેથ, જયારે મળતા હશે ત્યારે એમની સ્ટેટ ઓફ માઇન્ડ શું હશે? એઝ અ ભક્ત તરીકે આપણે જયારે ભગવદ્ ગીતાને સમજીએ તો આપણું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે કે ભાઈ ભગવાન કૃષ્ણએ તો ગીતામાં બીજા ચેપ્ટરમાં સમજાવ્યું છે કે આત્મા કદી મરતી નથી, તો હવે મારે તો આમે છોડવાનો ટાઈમ આવ્યો છે, બોડી તો આમે ચેન્જ. આપણા આવતીકાલનો શ્લોક છે જ, આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે કઈ રીતે ક્લોથ ચેન્જ કરે છે. તો અમારે આ ક્લોથ છોડીને હવે બીજો લેવાનો છે, બીજું શરીર ધારણ કરવાનું છે, બીજા કપડા ધારણ કરવાના છે. તો મારે તો આમે જવાનું છે. તો હે કૃષ્ણ, એ વખતે કૃષ્ણને યાદ કરે છે. ભક્ત કૃષ્ણને યાદ કરે છે, ને અભક્ત છે એ સંસારને યાદ કરે છે. એટલે એની ગતિ એ પ્રમાણે થાય છે. બીજા કોઈ? તમારો જવાબ મળી ગયો રામચંદ્ર પ્રભુ? હા, ઓકે. બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે, કોઈ રિફ્લેક્શન છે, કશું તમારે? થેન્ક યુ. હા પ્રભુજી, સોરી હું કસ્ટમર લેતો હતો. નો, ધેટ્સ ફાઇન પ્રભુ, સમજી ગયો. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ ડિવોટીને કોઈ ક્લેરિફિકેશન કે કશું રિફ્લેક્શન જોઈએ છે? નથી. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે આ ટાઈમે અહીંયા મળીશું. અને આગલો જે શ્લોક છે એ બહુ સુંદર શ્લોક છે. ફરીથી ભગવાન અહીંયા એક નવો પ્રિન્સિપલ સ્થાપિત કરવાના છે, તો એ આપણે કાલે સમજીશું. તો
તો ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ વેરી મચ. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. Thank you, દંડવત sir. જય પ્રણામ. શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત જય શ્રી પ્રણામ. કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હરે 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 કૃષ્ણ.